તો હે મારા મિત્રો, આજે જોવાનું છે આપણે બેસ્ટ ક્વોલિટીનું અને મસ્ત ક્વેશ્ચન છે, બધા જ માટે ઘણો ઉપયોગી છે. તો આ વિડીયો સ્કીપ ન કરતા મારા વાલાઓ. જો ક્વેશ્ચન શું છે, તો એક લંબઘન ઓરડાની 4 દિવાલનું ક્ષેત્રફળ 480 મીટર. તો સીધી જ અહીંયા ખબર પડી જાય છે કે ભાઈ લંબઘનનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે. હવે એ શોધવા માટે શું કરવું પડે, તો સૂત્ર ખબર હોવી જોઈએ. જો સૂત્ર ખબર ન હોય તો કંઈ વાંધો નથી, હું તમને યાદ રખાઈ દઉં છું. પહેલાં લખી નાખો, 2 નંગ હતા. કોણ હતું? તો 2 નંગ હતા. અને નંગ કયા કયા હતા? તો લહવાળા હતા. લહ અને બહ, લહ અને બહ. તો આટલા લખી નાખ્યું આપણે લહ, અને પછી લખી નાખ્યું આટલા બહ. બરાબર. તો આ સૂત્ર તમારું યાદ રાખી લેવાનું. કયું સૂત્ર છે? તો લંબઘનની ક્ષેત્રફળનું સૂત્ર કયું? તો લહ બહ વચ્ચે સરવાળો કેટલા હતા? તો 2 હતા. બસ સિમ્પલ થઈ ગયું. હવે 2 એમને એમ બંનેની અંદરથી કોમન કેટલા નીકળે છે? તો h. બરાબર. તો અહીંયા લખી નાખીએ આપણે h. હવે અંદર શું બચ્યું? તો l + b, મતલબ કે લંબાઈ અને પહોળાઈ. હવે જુઓ, અહીંયા શોધવાનું શું કીધું છે? ઊંચાઈ. ઊંચાઈ મતલબ કે હાઈટ, h શોધવાનું કીધું છે. ધ્યાન રાખજો વાલીડાઓ કે ભાઈ અહીંયા તમને લંબાઈ અને પહોળાઈ આપી દીધેલી છે. લંબાઈ કેટલી છે? તો 7, અને પહોળાઈ કેટલી છે? તો 5. તો અહીંયા તમને જ્યાં તમને લંબાઈ અને પહોળાઈ દેખાય તો અહીંયા છાપી નાખો. લંબાઈ કેટલી છે? તો 7, લખી નાખો 7. પછી પહોળાઈ કેટલી છે? તો 5, તો અહીંયા લખી નાખો 5. પણ તમે એક વસ્તુ જુઓ, અહીંયા તમને લંબઘનના દિવાલનું ક્ષેત્રફળ આપી દીધેલું છે. કેટલું છે? તો 480. તો આપણે દરેક જગ્યાએ કેટલા કરી દેવાના? તો 480 કરી દેવાના. જો હવે શું થવાનું? તો 480 બરાબર 2h. એમને એમ 7 ની અંદર પાછું મૂકી દો, કેટલા થાય? તો 12 થાય. હવે આ 12 ગુણાકારની અંદર છે, આ સાઈડ મોકલી દઈએ તો કયો જાય? તો ભાગાકારની અંદર. તો 480 અને ભાગ્યા કેટલા થવાના? 12, અને અહીંયા થવાનું 2h. 12 4 48. બરાબર. તો જવાબ કેટલો થઈ ગયો? તો 40 બરાબર 2h. હજુ જુઓ, હજુ આ બગડી અહીંયા દેખાય છે, તો એ બગડીને પેલી સાઈડ મોકલી દો તો h બરાબર કેટલા થવાના? 40/2. મતલબ કે અહીંયા તમને ઊંચાઈ કેટલી મળી જવાની? તો 20 મીટર એ તમારી ઊંચાઈ થઈ જાય. પડી ખબર? જો ખબર પડી હોય તો તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂરથી શેર કરી દેજો વાલીડાઓ. અને જો ફોલો ન કર્યું હોય તો હું એટલે કે મેથ્સ વિથ ચિરાગને ફોલો કરતા જાજો.